52 કરતાં પણ વધારે દર્દીઓને જરૂર ન હતી તેમ છતાંય તેમને ઓપરેશન થયા। હવે જ્યારે પણ અમને ખ્યાલ આવ્યો કે ભાઈ અમારા ડોક્ટર કાર્ડિયોલોજિસ્ટ આવી વસ્તુ કરી રહ્યા છે ત્યારે તાત્કાલિક અસરથી અમે એમને સસ્પેન્સ કરી દીધા છે અને અહીંથી છૂટા કરી દીધા છે। અમદાવાદની ખ્યાતિકાંડ જેવી ઘટના જામનગરની અંદર બનતા અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે। જામનગરમાં જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। 105 કાર્ડિયાક સર્જરીમાં ગેરરીતિનો સૌથી મોટો ખુલાસો જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં થયેલા ખ્યાતિકાંડ આપ સૌને યાદ જ છે કે જેમાં ન કરવાના લોકોના ઓપરેશનો થઈ ગયા હતા અને પૈસા પડાવી લીધા હતા। આ ઘટનાને હજુ તો તપાસ ચાલી રહી છે, વિવિધ એજન્સીઓ તપાસ કરી રહી છે। એ દરમિયાન એવી જ ઘટના જામનગરમાંથી સામે આવી છે ત્યારે અત્યારે ચર્ચાનો વિષય બન્યો। જી હા, અમદાવાદની ખ્યાતિકાંડ જેવી ઘટના જામનગરની અંદર બનતા અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે। જામનગરમાં ખ્યાતિ હોસ્પિટલ જેવું જ મોટું કૌભાંડ જે છે તે બહાર આવ્યું। જામનગરમાં જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનો કડક હુકમ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। તો સાથે જ પીએમજેએવાય યોજનામાંથી જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને હટાવવામાં આવ્યું છે। 105 કાર્ડિયાક સર્જરીમાં ગેરરીતિનો સૌથી મોટો ખુલાસો જોવા મળી રહ્યો છે। આરોગ્ય વિભાગની તપાસમાં આ મોટું રેકેટ જે છે તે અત્યારે બહાર આવ્યું છે। સાથે જ કાર્ડિયોલોજિક અને કાર્ડિયોથોરિસ્ટિક એ સર્જરીની અંદર ક્ષતિ બદલ કાર્યવાહી કરવામાં આવી। લેબ રિપોર્ટ અને ઈસીજીમાં છેડછાડનો આ સૌથી મોટો ખુલાસો જોવા મળ્યો છે। અત્યારે ડોક્ટર પાર્શ્વ વોરાને સસ્પેન્ડ કરવાનો હુકમ આપી દીધો છે। સાથે જ 262 કેસની તપાસમાં 53 કેસ એવા છે કે જેમાં વિસંગતતા જોવા મળી રહી છે। સરકારની કાર્યવાહીથી આરોગ્ય ક્ષેત્રમાં અત્યારે ચકચાર જોવા મળી રહી છે। સાથે જે રીતે અમદાવાદની અંદર એક ખ્યાતિકાંડ થયો હતો અને ચર્ચાનો વિષય બન્યો હતો, કેટલાક દર્દીઓને બલૂન નહોતા બેસાડવાના છતાં પણ એમને બલૂન બેસાડી દેવામાં આવ્યા, ઓપરેશનો કરી દેવામાં આવ્યા અને પૈસા જે છે તે પડાવી લેવામાં આવ્યા હતા। આ બધી જ ઘટનાઓ જે છે તે વારંવાર ગુજરાતની અંદર બનવામાં એ આગળ વધતી જાય છે અને એ પણ આરોગ્ય ક્ષેત્રે જ્યારે લોકોના જીવ સાથે ચેડા થાય, લોકો જીવશે કે મરશે ખબર નથી, પરંતુ ડોક્ટરો પોતાના ખીચ્ચા ભરવામાં એ કઈ કસર નથી રાખતા આ પ્રકારની ઘટનાને અંજામ આપે છે। ત્યારે જામનગરમાંથી જ્યારે આ કૌભાંડ બહાર આવ્યું છે ત્યારે ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે। પ્રદીપ મારી સાથે જોડાયા છે। પ્રદીપ, જે રીતે ખ્યાતિકાંડ અમદાવાદમાં બનેલી ઘટના સૌ કોઈ હજી યાદ કરી રહ્યું છે અને એ જ દરમિયાન જામનગરની જેસીસી હોસ્પિટલમાંથી એક ઘટના બહાર આવે છે। સામાન્ય રીતે નાની ઘટના લાગે, પરંતુ જ્યારે તપાસ કરવામાં આવે ત્યારે ખૂબ મોટી ઘટના લાગે અને ખ્યાતિકાંડ 2.0 પણ આપણે એને કહી શકીએ। અત્યારે ભાવિક, આપણે ડૉક્ટર એટલે ભગવાનનું સ્વરૂપ આપણે ગણીએ છીએ, કેમ કે મોતના મુખમાંથી એ ડૉક્ટર બચાવીને પાછા લાવતા હોય છે। જ્યારે ડૉક્ટર પાસે આપણે જઈએ ત્યારે એવું વિચારતા હોઈએ કે આપણને દવા આપશે ને આપણે સાજા થઈ જશું। જ્યારે આપણે કોઈ સિરિયસ એવા કન્ડિશનની અંદર હોય કે જ્યારે પરિવારના સભ્યોમાંથી કોઈને હાર્ટ એટેક આવ્યો હોય અથવા પરિવારના સભ્યોમાંથી કોઈને હોસ્પિટલની અંદર ઇમરજન્સીની અંદર જ્યારે દાખલ કરવામાં આવ્યા હોય ત્યારે આપણે એવું વિચારતા હોઈએ છીએ, જ્યારે એ ડૉક્ટર એ પરિવારના સભ્યને બચાવી લે છે ત્યારે આપણે એવું માનીએ કે નહીં, ખરા અર્થના અંદર એ ડૉક્ટરે ભગવાનનું સ્વરૂપ બનીને આપણા પરિવારના સભ્યને બચાવ્યો છે। અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલની અંદર જે ઘટના બની એ ઘટના બાદ હવે ગુજરાતની અંદર વધુ એક હોસ્પિટલ જ્યાં પીએમજેવાય યોજના અંતર્ગત ઓપરેશન કરવામાં આવ્યા, 52 કરતાં પણ વધારે દર્દીઓને જરૂર ન હતી તેમ છતાંય તેમને ઓપરેશન થયા અને હવે ડૉક્ટરો પરથી દર્દીઓનો અને એટલે કે લોકોનો ભરોસો ઉઠતો જઈ રહ્યો છે। રૂપિયા ભરવા માટે, પોતાના ખીચ્ચા ભરવા માટે આ પ્રકારની યોજના કાવતરું બનાવે છે અને કાવતરાને અંજામ આપે છે। વાત એ જે પ્રકારે ખ્યાતિ હોસ્પિટલની અંદર ઘટના બની કે જેમાં તપાસમાં એક બાદ એક તમામ મેનેજિંગ ડિરેક્ટરો હતા, હોસ્પિટલના સંચાલકો હતા, તમામની અટકાયત કરવામાં આવી, તમામની પૂછપરછ કરવામાં આવી। કોઈને કોઈ વ્યક્તિનો, કોઈને કોઈ ડૉક્ટરનો ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ એ રોલ હતો, પરંતુ જામનગરની અંદર જેવી કાર્યવાહી હાથ ધરવામાં આવી, રાજ્યના આરોગ્ય મંત્રી
પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી એ સૂચનાના ભાગરૂપે જેસીસી હોસ્પિટલ જામનગરની અંદરથી એક ડૉક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા. પીએમજેવાય યોજનાની અંતર્ગત પણ એ હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ. પણ કાર્યવાહીના ભાગરૂપે શું? હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટરોને હોસ્પિટલ સંચાલકો દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમને આ કોઈ વાતની જાણ જ નથી. આ ડૉક્ટરે પોતાની જાતે આ પ્રકારનું કાવતરું આચરતા હતા અથવા તો પોતાની જાતે જ આ પ્રકારની એ ષડયંત્ર કરતા હતા. શું હોસ્પિટલની અંદર આવડી મોટી કોઈ હોસ્પિટલ હોય એમાં 52 કરતાં પણ વધારે ઓપરેશન જેની જરૂર જ નથી એમ થઈ ગયા હોય, શું હોસ્પિટલના તંત્રની જાણ બહાર આ પ્રકારે ઘટના બને? શક્ય જ નથી કે હોસ્પિટલના જાણ બહાર અથવા હોસ્પિટલના એક વ્યક્તિની મિલીભગત વગર આ પ્રકારનું કામ એ હોસ્પિટલની અંદર થાય. હવે આખી આ ઘટના મામલે જ્યારે રાજ્ય સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી એ દરમિયાન જેસીસી હોસ્પિટલે બચાવના ભાગરૂપે શું નિવેદન આપ્યું ને, પહેલાં એ નિવેદન તમે સાંભળો. હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટરો દ્વારા, સંચાલકો દ્વારા શું કહેવામાં આવે છે. બરાબર છે. હવે જ્યારે પણ અમને ખ્યાલ આવ્યો કે ભાઈ અમારા ડૉક્ટર કાર્ડિયોલોજિસ્ટ આવી વસ્તુ કરી રહ્યા છે ત્યારે તાત્કાલિક અસરથી અમે એમને સસ્પેન્સ કરી દીધા છે અને અહીંથી છૂટા કરી દીધા છે. કેવા પ્રકારની કાર્યવાહી ડોક્ટર દ્વારા કરવામાં આવી હતી અને સરકારના નિર્ણય સાથે સંબંધિત છે? એટલે હવે એ સરકાર કહે છે કે ભાઈ અમુક પ્રકારના કેસીસ બિનજરૂરી કેસ કરેલ છે. ડૉક્ટર દ્વારા તો અમને ક્યારે પણ કોઈ પણ સંજોગોમાં ક્યારે પણ એવી જાણ કરવામાં નથી આવી. મેનેજમેન્ટને અંધારામાં રાખી અને મેનેજમેન્ટને કોઈ પણ જાણ કર્યા વગર જ આ વસ્તુ કરેલ છે. અમને જ્યારે ખબર પડી ત્યારે અમને તો એવી ખબર પડી કે અમારું હેમ પોર્ટલ એને સસ્પેન્સ કરી દીધું છે આને કારણે, અને અમે એ જ દિવસથી અમે એમને ત્યાં અમારી હોસ્પિટલમાંથી સસ્પેન્સ કરી દીધા છે. સર, કેટલા વર્ષથી આ સેવા આપતા હતા અને ક્યારે તમારા ધ્યાને આવ્યું અને તમે શું કર્યું? અમારું 1 થી 1.5 વર્ષથી અમારી આ સંસ્થા ચાલુ હતી અને અમારું ધ્યાન છે એ ગયા શનિવારે કે સોમવારે આવેલું છે અને સોમવારથી જ અમે તાત્કાલિક અસરથી અમે એમને સસ્પેન્સ કરી દીધા છે. હવે તમારા દ્વારા એના ઉપર શું કાર્યવાહી કરવામાં? એટલે અત્યારે અમે ઓલરેડી એક કાર્યવાહી કરીને એમને રેસ્ટ્રિક્ટ કરી દીધા છે. બાકી અમે અમારા લીગલ એક્શન જે પણ લેવાના થશે અમે એના ઉપર સંપૂર્ણ એક્શન લેશું જ. હોસ્પિટલને ખબર પડી એટલે હોસ્પિટલે ડૉક્ટરને સસ્પેન્ડ કરી દીધા. આવનારા સમયમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે આ પ્રકારનું નિવેદન આપીને હોસ્પિટલ દ્વારા આખી આ ઘટનાની અંદરથી પોતાની છબી ખરડાય એના કરતાં એમને એમ કહી દીધું કે અમે સસ્પેન્ડ કરી દીધા છે, અમે યોગ્ય કાર્યવાહી કરીશું. હોસ્પિટલે પોતાનો બચાવ કરી લીધો. એ દર્દીઓનું શું કે જેમને આ પ્રકારની કોઈ પણ સર્જરીની જરૂર ન હતી તેમ છતાંય સર્જરી કરવામાં આવી. હોસ્પિટલની અંદર 100 કરતાં વધારે દર્દીઓના આઈસીજીની અંદર છેડછાડ કરવામાં આવે છે, 52 કરતાં વધારે દર્દીઓને ઓપરેશન કરવામાં આવે છે. શું આ બધી ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો હતો એ દરમિયાન કોઈ એ હોસ્પિટલના અન્ય સંચાલકોમાં કોઈને જાણ જ નહોતી? આ વાત એ પાયા વિહોણી છે. જો આ ડૉક્ટરની પૂછપરછ કરવામાં આવે અથવા તો ડૉક્ટર પાસેથી કડકાઈ પૂર્વક આ મામલે તપાસ હાથ ધરવામાં આવે, હોસ્પિટલના સીસીટીવી હોય, હોસ્પિટલના ડેટા તપાસવામાં આવે તો આ આખું જે પ્રકારે અમદાવાદની અંદર ખ્યાતિકાંડનું રેકેટ સામે આવ્યું જેમાં સંચાલકોથી લઈને તમામ લોકોની સંડોવણી સામે આવી, કદાચિત આ કેસમાં પણ આ જ પ્રકારની સંડોવણી ખુલે તો પણ નવાઈ નહીં. ભાવિક જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે અમદાવાદની ખ્યાતિકાંડ સૌ કોઈને યાદ છે, સૌથી મોટો સવાલ કે આપણે જેને ભગવાન કહીએ છીએ એવા ડૉક્ટરને ત્યાં આપણે સારવાર માટે જઈએ અને એ જ ડૉક્ટર જો પોતાને કમાવા માટે કોઈના પણ ન કરવાના કામ કરી દે અને પછી જો હોસ્પિટલનું તંત્ર એમને બચાવવાના પ્રયત્ન અથવા તો હોસ્પિટલની છબી ન ખરડાય, એ હતી એવી ને એવી બની રહે, તેના માટે જો પ્રયાસ કરતો હોય તો કાર્યવાહી થવી ખૂબ જરૂરી છે. કારણ કે આરોગ્ય સાથે ચેડા છે, લોકોના જીવના જોખમ સાથે ચેડા છે. કારણ કે લોકો ત્યાં આવે છે એમને ખબર નથી. હવે ડોક્ટરે કદાચ કીધું કે ભાઈ તમારે આ સર્જરી કરવી પડશે, તમને વધારે તકલીફ છે, સ્વાભાવિક છે એમની પાસે જે પેલું ગવર્મેન્ટનું જે આપણે માતૃશ્રીનું જે કાર્ડ બધું આવે હોય એટલે એમ કે કોઈ વાંધો નહીં, આપણે આ ઓપરેશનની તારીખ છે, તમે આવી જજો. પણ અસલમાં એ માણસને ઓપરેશનની જરૂર જ નથી હોતી, એને માત્ર ને માત્ર આરામની અને દવાની ક્યારેક જરૂર હોય છે. પરંતુ ડોક્ટરોએ ઓપરેશન કરી નાખ્યું. કરી નાખ્યા બાદ એક ખ્યાતિકાંડ આપ સૌને યાદ છે, મને પણ યાદ છે. કેટલા એવા પરિવારો જે જોયા હતા ને આપણે, એમની આંખોના આંસુ કહેતા હતા કે ડોક્ટરે આ શું કર્યું.
હવે ડોક્ટરને ભગવાન કેવા કે શું કેવા? સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઊભો થઈ રહ્યો છે. ત્યારે સ્વાભાવિકપણે કે તમારી આસપાસ પણ જો આ પ્રકારના ડોક્ટરો હોય અથવા તો ડિગ્રી વગરના ડોક્ટરો હોય કે જેની પાસે એક ડિગ્રી નથી અને બોગસ ડોક્ટર તરીકે ગામની અંદર આજકાલ ગ્રામ્ય વિસ્તારોની અંદર મોટા ડોક્ટરો નથી, પરંતુ એ નાના નાના જે ડોક્ટરો છે કદાચ એમની પાસે ડિગ્રી ન હોય અને છતાં પણ એ દવાખાના ચલાવે, મેડિકલો ચલાવે. જો આ રીતનું હોય તો તમારા આરોગ્ય સાથે ચેડા થતા છે એ યાદ રાખજો તમે. અને આ પ્રકારનું જો હોય તો તમે પણ ઉજાગર કરો. એક સામાન્ય નાગરિક તરીકે તમારો હક છે કે તમારા વિસ્તારમાં ચાલતા બોગસ કામોને તમે પણ ઉજાગર કરો અને અમને અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમને મેસેજ કરો, વિડીયો મોકલો અમને. અમે એમને ખુલ્લા પાડીશું કે જોઈ લ્યો આ જે આરોગ્યના સાથે ચેડા કરતા આ એ ડોક્ટર છે કે જેમની પાસે કોઈ ડિગ્રી નથી, કોઈ હક નથી એમને કે વગર વાંચે દવા આપી શકે કોઈને. આ પ્રકારનું જો કામ થતું હોય તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જઈને અચૂક અમને મેસેજ કરજો, જણાવજો, જેથી કરીને કોઈના પણ આરોગ્ય સાથે ચેડા થતા આપણે અટકાવી શકીએ એવા પૂરેપૂરા પ્રયત્નો જે છે તે આપણે કરવાના છે. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે જામનગરની અંદર જેસીસી હોસ્પિટલમાં જે કાંડ થયું છે એમાં હવે આગામી સમયમાં શું નવું ખુલે છે.